આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ઇંગ્લિશ વિષયમાં આપણે કાર્ડ વિશે અભ્યાસ કરી લીધા, ત્યાર પછી તો કે આર્ટિકલ વિશે અભ્યાસ કર્યા, આર્ટિકલની પ્રેક્ટિસ કરી, ટેન્સની પ્રેક્ટિસ કરી। તો હવે આપણે જે છે આગળનો નવો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે જેમાં માઇન્ડને વધારે બદલવાનું થાય, વાક્યો બદલવાના થાય, આવું બધું થતું હોય અને જેમાં સૌથી વધારે પ્રેક્ટિસ કરો એટલે સાવ સરળતાથી આવડી જાય એવો ટોપિક। ઘણું બધું અંદર આવે છે, ઘણું બધું થોડું અઘરું લાગતું હોય બધાને અત્યાર સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓને થોડું ઘણું ક્યાંક ને ક્યાંક ભણવામાં આવી ગયું હોય એવો ટોપિક છે। બોર્ડમાં આપણે જોઈએ એમાં લખેલું છે કે એક્ટિવ એન્ડ પેસિવ। આ જે છે ટોપિક એના વિશે આપણે ચર્ચા કરવાની છે, એક્ટિવ અને પેસિવ વોઇસ। હવે આપણે એ નામના આધારે થોડું જોઈએ તો એના આધારે આપણે કઈ કઈ આવે કે કેવા શોમાં છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ। એક્ટિવ એટલે આમ આપણે ગણતરી કરીએ એક્ટિવ એટલે કે ક્રિયા કરતા હોય, આપણે દોડવાની રાતી હોય આપણે બધી કે આમ એક્ટિવ છે આ માણસ। તો એ એક્ટિવ જે છે આ યાદ રાખવા માટે જો આની વ્યાખ્યા જે છે એ તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના અને પેસિવ વોઇસ ની છે એ કર્મણી વાક્ય રચના છે। પણ યાદ રાખવું હોય તો હોય કે એક્ટિવ એટલે કોઈ કર્તા જે છે એ કન્ટિન્યુ એનું કામ કરતો હોય, એક્ટિવ હોય એવું। કર્મણી એટલે કે જે કર્મ હોય મતલબ જે ક્રિયા કરતા હોય, જે આપણે ક્રિયા કરતા હોય એમાં કોને આપણે કેન્દ્ર સ્થાને રાખીને ક્રિયા કરતા હોય એ કર્મ। મતલબ આપણે શું આપણે મતલબ કે શું ક્રિયા કરી છે એ કર્મની વાક્ય રચના। આ શોર્ટમાં યાદ રાખવા માટે બેને નામ માટે થઈ કે જેના આધારે થઈ અને મુખ્ય જે છે કર્તા જે છે ક્રિયા કરતો હોય એને કર્મણી, આ ટૂંકમાં તો મુખ્ય જે કર્તા છે એ ક્રિયા કરતો હોય તો એને એક્ટિવ વોઇસ, અને કર્મણી એટલે કે કર્મ દ્વારા એ ક્રિયા થઈ રહી છે એવું દર્શાવવા માટે, મતલબ કે કર્મણીમાં આગળ આવતું હોય એવું દર્શાવવા માટે છે, મતલબ કે કર્મણી વાક્ય રચના એમ કહેવાય। કર્મ જે છે મુખ્ય આગળ આવે પછી આના દ્વારા આ ક્રિયા થઈ રહી છે, મારાથી આ કામ થઈ રહ્યું છે, રમવાની ક્રિયા મારાથી થઈ રહી છે, મતલબ કઈ કે ક્રિકેટ રમવાની ક્રિયા મારાથી થઈ રહી છે, હું રમું છું અને ક્રિકેટ મારા દ્વારા રમાઈ રહ્યું છે, મતલબ કે ક્રિકેટ હું રમું છું અર્થ એવો નથી। પણ આપણે એક્ટિવ અને પેસિવ આ બેને શોર્ટમાં યાદ રાખવું કે જે કર્તા દ્વારા ક્રિયા થાય એને એક્ટિવ કહેવાય અને કર્મ આગળ આવે અને જેને આપણે કહી શકીએ એને કર્મણી વાક્ય એટલે કે પેસિવ વોઇસ। આ શોર્ટમાં કોઈ વ્યાખ્યા ન હોય, વ્યાખ્યા આખી આગળ આવેલી છે પણ ખાલી આપણે યાદ રાખવું આપણે શોર્ટમાં એને ખબર પડી જાય આપણને કે કર્તરી વાક્ય રચના આને કહેવાય, કર્મણી આને કહેવાય, મતલબ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ કહેવાય। ખાલી એટલું ટૂંકમાં સમજવાનું એટલા માટે। હવે તો આપણે પરીક્ષાની અંદર ધોરણ 11 અને 12 ની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ એવું પૂછાય, 10માં આવે અને 11માં આવે, 12માં આવે ચેન્જ ધ ટેક્સ્ટ મતલબ એમાં સૂચના ઉપર આપેલી ડુ ઇઝ ડાયરેક્ટ મતલબ કે સૂચના મુજબ કરો, સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ ધીસ વે આવું આપેલું છે જેના આધારે આપણે શું કરવાનું છે એ વાક્યો જે છે એને બદલાવવાના હોય, મતલબ કે ફકરો આપ્યો એને બદલાવવાનો। પરીક્ષાની અંદર 2 માર્કની ફરજિયાત પૂછાય। આપણે 12 પૂરું કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મોસ્ટ ટાઈમ ટેન્સ, એક્ટિવ વોઇસ, પ્રિપોઝિશન, આર્ટિકલ આ ફરજિયાત હોય મતલબ કે 1 કે 2 માર્કનું હોય। હું જે છે ટોપિક જે છે તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેક હોય ક્યારેક ન હોય પણ આ ફરજિયાત પણ હોય એવું કહી શકીએ આપણે। તો એના માટે પણ આપણને મોસ્ટ ટાઈમ કે જેમાં 4 વિકલ્પો આપેલા હોય આપણે પસંદ કરવાનું હોય, આમાં કા વાક્ય બદલાવવાના। હવે આપણને મોટું આવડી જાય તો એમાંથી નાનું કરતા આપણને આવડી જાય, કીધું ને એમ કે વધારે આપણે યાદ રાખ્યું હોય પછી એને શોર્ટમાં યાદ રાખવાનું થયું હોય તો એ આપણને ઝડપથી યાદ રહી જાય। આ એના જેવું છે કે આપણે વાક્યો યાદ રાખી તો પછી આમાંથી જેની નીચે અંડરલાઈન હોય એવો શબ્દ હોય ને એને કાઢીને આપણને ખાલી જગ્યાએ હોય તો આપણે તરત ખબર પડી જાય કે આમાં આ નથી। એવી આ વાક્ય રચના છે અને એવી જ આ પદ્ધતિ છે કે જેના આધારે આપણને ખબર પડી જાય। તો હવે છે આપણે ચર્ચા કરીએ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કોને કહેવાય, એની વ્યાખ્યા શું છે, આપણે વાક્ય ઓળખવું હોય તો કઈ રીતના એને ઓળખી શકીએ એના માટે ગુજરાતી યાદ રહી ગયું। એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના। એ બે લખેલી છે, કર્તરી
કર્મણી વાક્ય રચના. એની વ્યાખ્યા જોઈએ. સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે વાક્યને ઓળખતા હોવા જોઈએ કે આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે. તો એના માટે બંનેની વ્યાખ્યા આપેલી છે, જેના આધારે તમને ખબર પડી જાય કે આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. એ વ્યાખ્યા આપણે યાદ હોવી જોઈએ. પરીક્ષામાં એ લખવાની આપણે થતી નથી. ચાલો આ વાક્ય રચના લખવાની છે, આપણે પાકી કરી પણ એ સમજવા માટે થયું છે. તો એની સૌપ્રથમ આપણે વાક્ય રચના જોઈએ એક્ટિવ વોઇસની. શું કહે છે કે જ્યારે ક્રિયાપદની આગળ આપેલ નામ ક્રિયા કરે છે તો તેને એક્ટિવ વોઇસ કહેવાય. મતલબ કે જે ક્રિયાપદ છે એની આગળ આપેલું નામ એ જ ક્રિયા કરે છે એવું જ્યારે વાક્ય આવે એને શું કહેવાય? એક્ટિવ વોઇસ. મતલબ કે મુખ્ય તરીકે કરતા હોય એ કોઈ પણ પ્રકારનું નામ હોય કે પછી કોઈ પણ પ્રકારના સર્વનામ હોય, આઈ યુ ધે હિસ ઇટ, અથવા કોઈ પણ પ્રકારનું કોઈનું પણ નામ આપેલું હોય એને શું કહેવાય? કર્મણી કર્તરી વાક્ય રચના. મતલબ કે એક્ટિવ વોઇસ. આ ટૂંકમાં લખેલું એવી, એટલે આને શું કહેવાય? એક્ટિવ વોઇસ. કે જે ક્રિયાપદ આપેલું છે એની આગળનું જે નામ આપેલું છે એ જ ક્રિયા કરે છે એવું દર્શાવવું હોય ત્યારે એને શું કહેવાય? એક્ટિવ વોઇસ. એ રહી જાય કે ક્રિયાપદની આગળનું જે નામ આપેલું છે એ જ વ્યક્તિ ક્રિયા કરતો હોય. ધારો કે હું એમ કહું કે હું ક્રિકેટ રમું છું, તો હવે રમું છું મતલબ કે પ્લે એવું, પ્લે ની આગળ શું એવું અંગ્રેજીમાં કહે કે આઈ પ્લે ક્રિકેટ. પ્લે એવું તો આગળનો શબ્દ શું એવું? આઈ. મતલબ કે હું જ ક્રિયા કરું છું એવું જ્યારે વાક્ય આવે એને શું કહેવાય? એક્ટિવ વોઇસ. એટલે કે એને એક્ટિવ વોઇસ કહેવાય. ખાસ યાદ રાખવાનું, જે ક્રિયાપદ આપેલું એની આગળનું જે પણ નામ હોય, આઈ આપેલું અથવા મારું નામ દઉં કે મેહુલ પ્લે ક્રિકેટ એવરી ડે. મેહુલ છે દરરોજ ક્રિકેટ રમે છે. તો હવે પ્લે એવું તેની આગળ મારે શું લખવાનું છે? તો કે મેહુલ પ્લે ક્રિકેટ એવરી ડે. તો પ્લે ની આગળ શું? મેહુલ. મેહુલ શું? તો કે ખુદ એ નામ છે એ ક્રિયા કરે. મતલબ મેહુલ છે રમવાની ક્રિયા કરે, એટલા માટે થઈ શું થઈ? એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. મતલબ કે કર્તરી વાક્ય રચના મુખ્ય તરીકે કોણ હોય? તો કે કર્તા. એનો એક્ઝામ્પલ આપેલું જોઈએ કે મેહુલ ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. હવે ક્રિયાપદ શું છે? તો કે આપણે કાળ ભણી ગયા એટલે તરત આપણને ખબર પડી વાક્ય રચના આવતું કર્તા ક્રિયાપદનું જે પણ કાળ પ્રમાણે રૂપ આવતું હોય કર્મ અને શબ્દ, આવું આપણે વાક્ય રચના કાળમાં ભણી ગયા તો તરત આપણને ખબર પડી કે આ શું આપેલું છે? તો કે ક્રિયાપદ આપેલું છે. વાક્ય અને વ્યાખ્યા શું છે? કે ક્રિયાપદની આગળ આપેલ નામ, એટલે નામ શું છે? મેહુલ. એ જે આપેલું છે નામ એ ક્રિયા કરે છે તો એને મતલબ કે ક્રિયા કોણ કરે છે? મેહુલ. કારણ કે આગળ નામ આપેલું મેહુલ છે. ડ્રિંક છે એટલે પીવાની. શું પીવાની? તો કે મિલ્ક એટલે કે દૂધ. દરરોજ. આઈડિયા એવો કે જે ક્રિયાપદ છે એની આગળનું જે નામ આપેલું છે એ જ વ્યક્તિ ક્રિયા કરે છે તો એને કર્તરી વાક્ય રચના કહેવાય. મતલબ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના કહેવાય કે જેને આપણે કાળમાં ભણી ગયા એ બધી વાક્ય રચનાઓ છે શું કહેવાય? એને એક્ટિવ ની વાક્ય રચના. કાળની એવી હકાર નકાર અને પ્રશ્ન એ બધી વાક્ય રચનાઓ છે ને એક્ટિવ છે. આની વ્યાખ્યા યાદ રહી જાય કે ક્રિયાપદની આગળનું જે નામ હોય જ ક્રિયા કરતું હોય એવું દર્શાવવા માટે થઈ શું કે જે વાક્ય આપેલું એને શું કહેવાય? એક્ટિવ ની વાક્ય રચના. હવે પેસિવ ની વાક્ય રચના શું છે? મતલબ વાક્ય રચના શું? એ વ્યાખ્યા શું? એ આપણે જોઈએ કે જ્યારે ક્રિયાપદની આગળ આપેલ નામ ક્રિયા ન કરે તો તેને પેસિવ વોઇસ કહેવાય. આને કરતા ઉલટું. અહીં એવી આમાં એ ક્રિયા કરે છે કોણ? તો કે ક્રિયાપદની આગળનું નામ છે. પેસિવમાં તો કે જે ક્રિયાપદની આગળનું નામ આપેલું છે એ નામ ક્રિયા કરતું ન હોય એને પેસિવ વોઇસ કહેવાય. આઈડિયા તો આ ટૂંકમાં બે વ્યાખ્યાઓ છે એને યાદ રાખવાની છે. આની વ્યાખ્યા અને આની વ્યાખ્યા એક્ટિવ ની પેસિવ ની બંને. તો આમાં એમ હતું ક્રિયાપદની આગળનું જે આપેલું નામ એ ક્રિયા કરતું હોય અને આમાં તો કે ક્રિયાપદની આગળ આપેલું નામ છે એ ક્રિયા ન કરતું હોય એને પેસિવ વોઇસ કહેવાય. તો આમાં જો આ વાક્ય પેસિવમાં બદલાયું છે કે milk is drunk by Mehul every day. હવે ક્રિયાપદ આપેલું છે તો એની આગળનું નામ શું હોય? is તો be નો રૂપે આપણે ખબર છે. આ ક્રિયાપદની આગળનું શું? milk. દૂધ છે પોતે દૂધ પીવાની ક્રિયા કરે નહીં, એ બીજા દ્વારા પીવાય છે એવું દર્શાવવાનું હોય એને શું કહેવાય? પેસિવ વોઇસ. ટૂંકમાં તો કે જે ક્રિયાપદ આપેલું એને આગળનું નામ છે એ ક્રિયા ન કરતું હોય એવું દર્શાવવું હોય તો એને શું કહેવાય? પેસિવ વોઇસ. તો આપણે કહીએ દૂધ એ ખુદ ને ખુદ પીવે ન પીવે.
હવે આપણે ક્રમમાં જોયું કે આમાં મિલ્ક જ કેમ આગળ આવ્યું, નો ડ્રિંક થાય, નો એવરીડે કેમ ન આવ્યું? કારણ કે આને કર્મની વાક્ય રચના કીધી પેસિવ એટલે. તો એમાં આગળ શું આવે? કર્મ. હવે કર્મ ગોતવું હોય તો એક તો પહેલા આપણે વાક્ય રચના આપણે બધે કાઢી શીખ્યા છીએ કે ક્રિયાપદ આવે એના પછી તરત આવે એને શું કહેવાય? કર્મ કહેવાય. કહેવાય ને કર્મ. ક્રિયાપદ પછી તરત આવતું હોય કર્મ આપણે શીખી ગયા. કર્તા ક્રિયાપદનો આ હોય પછી કર્મ અન્ય શબ્દ. આઈડિયા એવો તો કે એને કર્મ. બીજું તો કે આપણે કોઈ પણ પ્રકારના કર્તાને શું અથવા કોને વડે આ પ્રશ્ન પૂછી આપણે કે શું વોટ વડે પ્રશ્ન પૂછી કે કોણ જે છે મતલબ કે શું, તો કે આપણે પ્રશ્ન પૂછી ગુજરાતી કે મેહુલ ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. મેહુલ દરરોજ દૂધ પીવે છે. તો આપણે શું વડે પ્રશ્ન પૂછો હોય તો આપણે પૂછીએ કે મેહુલ દરરોજ શું પીવે છે? તો જવાબમાં શું મળ્યું? મિલ્ક. તો એ શું થયું? કર્મ થયું. કારણ કે આના દ્વારા આપણે ક્રિયા કરવાની ને છે ને કઈ વસ્તુ હોય તો આપણે ક્રિયા કરી કે હવે રમવું છે પણ શું રમી આપણે? ક્રિકેટ રમી, ફૂટબોલ રમી, ચેસ રમી, આ બધા શું થયા? કર્મ થયા. જેનું આપણે કાળ હોય જે વિવિધ વાળીશું ત્યારે એમાં કર્મ કઈ રીતના હોય તો કયું કર્મ છે એને આપણે શીખશું. પણ અહીંયા આપણે ખાલી આપણે યાદ રાખી કે કર્મ કઈ રીતે ગોતવું કે રહી જાય કે આ કર્મ તો કર્મને એમાં શું કહ્યું છે? આગળ લઈ લીધું છે, ટુ બી નું રૂપ મૂક્યું છે, ડ્રમ V3 છે, પાય લખેલું છે, એના પછી નામ એવરી એના નિયમો અહીં નીચે આપેલા એના દ્વારા આપણે અહીંયા જોઈશું કે આમાં કયા નિયમો લાગુ પડ્યા શું છે. બરાબર સમજાઈ ગયું? તો આપણે પહેલા અત્યારે ખાલી એટલું જોવાનું એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય. એક્ટિવ વોઇસ એટલે ક્રિયાપદની આગળ જે કરતા આપેલું એ ક્રિયા કરે. પેસિવ વોઇસ એટલે જે ક્રિયાપદ છે એની આગળનો જે પણ નામ આપેલું એ ક્રિયા ન કરતું હોય એને પેસિવ વોઇસ કહેવાય. આટલો એ કહી દો. હવે એક્ટિવ માંથી પેસિવ માં આપણે જ્યારે બદલવાના એના આ 6 નિયમો છે કે જેને ખાસ આપણે યાદ રાખવા પડશે કારણ કે દરેક વાક્યમાં લાગુ પડશે. આ ન આવડે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કાંઈ આવડે નહીં. તો જય સીતારામ. આ નિયમો યાદ ન હોય તો એટલે નિયમો જે છે ખાસ ઇંગ્લિશ નિયમોના આધીન છે બધું. પગથિયા ચડવા હોય તો આપણને ખબર છે પહેલા પગ મૂકી પછી હાથથી મહેનત કરી સીડી ચડી ગયો તો ધીમે ધીમે આપણે ચડી તો આપણને એના નિયમ ખબર હોય. ઠેકો મારી ચડવા જઈએ તો 2 પગથિયા મૂકી તો પહેલી વાર તો કદાચ મેળ આવી ગઈ, બીજી વાર તો લસણી નીચે પડી. એટલે આવું કરવાનું નથી. આપણે વાંકી રચના ના બધું આવડી ગયું આપણે નિયમો ન આવડતા હોય પછી બદલાવા ટાઈમે આપણે કાંઈક ને કંઈક ભૂલો કરી છે. એ ભૂલો ન થાય એટલા માટે આ નિયમો જે છે ખાસ આપણે નોંધી લેવાના, લખી લેવાના, ખાસ પાકા કરી લેવાના છે કે આ નિયમમાં આજ કેવા માંગે આવી રીતના બદલે. હવે એનો પહેલો નિયમ આપણે જોઈએ તો પહેલો આપેલો છે કે કર્મ એ કર્તાનું સ્થાન લે છે. આ પહેલો નિયમ જે આપણે અહીંયા પેશીમાં બંનેને જોતા રહીશું કે કર્મ જે છે એ કર્તાનું સ્થાન લે. મતલબ કર્મ મિલ હતું આગળ આવી કોનું સ્થાન લીધું? કર્તા હતું એનું. આ પહેલો નિયમ લાગુ પડી ગયો કે કર્તાની જગ્યાએ કર્મ, કર્મની જગ્યાએ કર્તા. આટલું આપણને લગભગ મોટા ભાગના એક્ટિવ પેસિવ આવે ને તરત આપણે યાદ હોય કર્તા કર્મ કરતા બદલાવ. આ પહેલો નિયમ હતો કે કર્મ એ કર્તાનું સ્થાન લે. આ કર્મ છે એ કર્તાનું સ્થાન લે છે. બીજો નિયમ છે કે કાળ આધારિત ટુ બી નું રૂપ આવે છે. કાળ આધારિત. તો આ કયો કાળ હતો? ડ્રિંક્સ હતું. મતલબ કે એસ વાળું રૂપ ને મૂળ રૂપ શેમાં આવે? સાદા વર્તમાન કાળના. સાદા વર્તમાન કાળના કે ટુ બી ના રૂપ કયા? એમ, ઇઝ અને આર. તો આપણે ટુ બી નું રૂપ અહીંયા કયું લીધું? ઇઝ. આ બીજો નિયમ કે કાળ આધારિત ટુ બી નું રૂપ આવે. કાળ વર્તમાન કાળ હતું તો આપણે શું લખીશું અહીંયા? ટુ બી નું રૂપ ઇઝ. ખબર પડી? આ બીજો નિયમ હતો. હવે ત્રીજો નિયમ છે કે ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકવામાં આવે. આ ફરજિયાત અને ખાસ આઈએમપી એમ કહી જાય કે આપણે સૌથી વધારે ભૂલ થતી હોય એમ આમ ભૂત કૃદંતનું રૂપ ક્યારેય ભૂલવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ છે. જો કર્તાનું સ્થાન લઈ લીધું, કાળા કરે આપણે ટુ બી નું રૂપ મૂક્યું, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ મતલબ કે V3 વર્બનું ત્રીજું રૂપ, ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રમ. આ ત્રણે ત્રણ આપણને ક્રિયાપદના રૂપો આવડવા જોઈએ. તો જ આમાં ભેગું થાય. નહીંતર ભેગું થાય નહીં. આપણને એમ આવડી જાય ને આમ કરી તો આવડી જાય એવું થાય નહીં. ફરજિયાત V3 કારણ કે આપણે જે રહી છે સાદો વર્તમાન કાળે ટુ બી નું રૂપ કરો તમને યાદ રહી છે એમ જાય. ભૂતકાળે તો વોઝ છે એ તમને યાદ રહી જશે. પણ મહત્વનું કયું છે તો કે V3 મતલબ કે વર્બનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું V1, V2 અને V3. એટલે ત્રીજો નિયમ હતો કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ
V3 મૂકવામાં આવે જે આપણે અહીંયા લખેલું છે એ સિવાયનો આ નિયમ 5 નો નિયમ ત્યાર પછી ખાલી જોઈએ તો કે ચાલુ કાળ હોય ચાલુ કાળ પછી ત્રણેય આવે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ આ ત્રણેય ચાલુ કાળ હોય તો એમાં શું આવે બીઇંગ ફરજિયાત આવે છે એ આપણે કાળ જોઈશું એટલે હશે પણ અત્યારે યાદ રાખવાનું છે ચાલુ કાળમાં બી અને પૂર્ણ કાળ ત્રણેય પૂર્ણ કાળ આપણે કહીએ એમાં તો કે પૂર્ણ કાળમાં શું આવશે બી આવશે અને ત્યાર પછી એસ એમ એ લખ્યું તો આપણે આનું શું થાય સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સિમ્પલ મોડલ છે શેર વિલ કેન આ જે મૂળ હોય એ બધું શું થયા સિમ્પલ મોડલ થયા તો એમાં શું આવશે બી ઉમેરવાનું એ આપણે વિસ્તારથી જોઈશું એટલે આઈડિયા આવશે પણ આ નિયમ યાદ રાખવો જોઈએ જ્યારે આવે ત્યારે પણ આમાં બી મૂકવામાં આવે એટલે ચાલુ કાળમાં બી પૂર્ણમાં બી અને સિમ્પલ મોડલ મતલબ જે આપણે એને સાદો વર્તમાન કાળ કહી શકીએ આ સાદો ભવિષ્યકાળ કહી શકીએ જેમાં શેલ બી લાવતું હોય તો એની જાણમાં શું મૂકવાનું થાય બી મૂકવાનું થાય હવે છેલ્લો નિયમ જે છે એ ખાસ કે કર્તા એ બાય વડે કર્મનું સ્થાન લે આમાં આપણે બદલેવું ને કે કર્તાને શું કર્યું તો કે કર્મની જગ્યાએ મૂકી દીધું કર્મ જે છે એ આ કર્તાની જગ્યાએ મૂકી દીધું તો કર્તા જે છે એ કઈ જગ્યાએ રહે તો કે બાય વડે કર્મનું સ્થાન લે કર્તાની આગળ કર્તાને જે આપણે જગ્યાએ બદલાવી એના પહેલા શું મૂકવું પડશે બાય અને ત્યાર પછી શું કરવું પડશે કર્મ એનું કરવું પડશે હવે જો અહીં નીચે એક પાય કે બાય મી બાય હિમ બાય યુ બાય ધેમ બાય હર અને બાય ઈટ આ આપેલા શેના છે તો કે જે કર્તા જે છે એનું કર્મરૂપ શું થાય આપણે ખબર છે આપણે કોઈ યાદ રાખ્યો આઈ મી માય હી હિમ હિઝ હર હિઝ પછી યુ નું હોય તો યુ યોર ધે નું હોય તો ધે ધેમ ધેર પછી વી નું હોય તો વી હર પછી હર આપેલું હોય તો સી હર ઈટ આપેલું તો ઈટ અને ઇટ્સ આ કોટ આપણે યાદ રાખ્યું એના આપણે આમાં કયું રૂપ યાદ રાખવાનું છે તો કે કર્તા જે છે એ બાય વડે મતલબ કે આગળ બાય મૂકવાનું અને કર્મનું સ્થાન લે મતલબ જ્યાં કર્મ આપણે ઉપાડીને આગળ લીધું એ જગ્યાએ કર્તાને મૂકવાનું પણ આગળ ફરજિયાત શું મૂકવાનું બાય આ મી છે તો કોણ આપેલું છે તો કે આ આપેલું છે એમ શું થાય બાય મી આ હિમ કોણ છે તો કે હી આપેલું છે તો બાય હિમ યુ આપેલું છે તો યુ નું કર્મ એનું એ જ રહે છે એટલે ખાસ યાદ રાખજો બાય યુ આ ધેમ કોણ છે તો કે ધે બાય ધેમ અર્થ કોણ છે તો કે વી નું અર્થ આગળ આપેલું હર કોણ છે તો કે સી આપેલું એનું કર્મ હર થાય અને ઈટ આપેલું છે તો એનું ઈટ જ રહે મતલબ ઈટ હવે કોઈ નામ આપેલું જો એનું ઉદાહરણ તરીકે નામ આપેલું બાય મેહુલ એવું લખ્યું તો કે જો નામ આપેલું હોય તો આપણે આમાંથી કઈ અનુમાન કરવા જવું નથી મેહુલ નામ આપ્યું તો છોકરાનું નામ આપેલું છે તો હી કહેવાય તો આને બાય હિમ કરી નાખે આવું કરવાનું નથી નામ આપેલું છે તો એને એમની જ રાખવાનું જો કર્તા તરીકે સર્વનામ આપેલા હોય આઈ યુ ધે ધીસ ઈટ તો જ એનું આવી રીતે કરવાનું છે જો કર્તા તરીકે કોઈ પણ પ્રકારનું નામ આપ્યું મેહુલ આપેલું રમેશ આપેલું છે કે કોઈ પણ પ્રકારનું નામ છોકરા છોકરીનું કે પછી પ્રાણીનું નામ મતલબ કે ટાઈગર આપેલું હોય કામ આપેલું હોય તો એને એમને રાખવાનું એમાં પછી આ સર્વનામ ગોતવા જવાના નથી જો આગળ સર્વનામ જ એક હોય આઈ તો એનું મી કરવાનું થાય ઈ આપેલું હોય એનું હિમ કરવાનું થાય નામ હોય તો છોકરાનું નામ એના ઓળખવાનું એવું આપણે કરવાનું નથી આ તો છઠ્ઠો નિયમ જોઈને લાગુ પડે કે કર્તા જે છે એ બાય વડે કર્મનું સ્થાન લે કર્મ ક્યાં તો મી એને ક્યાં લીધું આગળ આની જગ્યાએ શું લખવાનું છે બાય અને એના પછી કર્તા જે છે એનું નામ એ નામ કોનું હતું મેહુલ નામ હતું તો આપણે બાય મેહુલ લખવાનું કદાચ એમ હોય કે હી ડ્રિંક્સ મિલ્ક તો હી હોય તો શું કરવાનું થાય બાય હિમ અને જો અહીંયા આઈ હોય તો બાય મી યુ હતો બાય યુ એવી રીતે આ બધા લખેલા છે એવી રીતે જો નામ હોય તો નામમાં આપણે કાંઈ ચેન્જીસ કરવાના નથી અને છેલ્લે આપેલા જે અન્ય શબ્દો હોય એને છેલ્લે જ રાખવાના આની જગ્યા કંઈ બદલવાની નથી મતલબ કે આપણે આ અન્ય શબ્દ રાય નથી રાખે પછી આને લખે તો એ ક્રમ આડો થઈ જશે મતલબ કે વાક્ય ખોટું પડે તો જે પાછળ આપેલા અહીંયા ડેલી આપેલું હોય એવરી ડે આપેલું હોય ટુમોરો આપેલું હોય ટુડે આપેલું હોય યસ્ટરડે આપેલું હોય તો નેક્સ્ટ ડે આપેલું એ કોઈ પણ અન્ય શબ્દો હોય એ બધાને એમને મેની જગ્યાએ રાખવાના એમાં બદલાવવાનું નથી એટલે એક્ટિવમાંથી પેસિવમાં બદલાવવા માટે ફરજિયાત આ છ નિયમ જે છે આપણને આવડવા જોઈએ તો જ થાય એટલે કર્મનો પહેલો જ નિયમ યાદ રહી જાય આના આધારે કર્મ જે છે કર્તાનું સ્થાન લે આગળ આવી ગયું બીજો નિયમ કાળ આધારે ટુબીનું રૂપ લખવાનું એટલે કે જે પણ કાળ આપેલું એના ટુબીનું રૂપ આપણે કાળ ભણીને શીખી ગયા અને ત્યાર પછી ફરજિયાત
પછી આ બે માહિતી માટે છે ચાલુ કાળ હોય તો બી અને પૂર્ણ કાળ હોય તો બી અને સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હોય તો બી હવે આ છે મહત્વનો નિયમ કે બાય પછી આપણે ફરજિયાત કર્તા તરીકેનું નામ હોય તો નામ લખવાનું થાય અને જો કોઈ સર્વનામ હોય તો એના આ બધા કર્મ રૂપો હોય એ આગળ થી આપેલું હોય તો બાય કરીને ધેમ લખવાનું થાય આટલું સૌપ્રથમ તમે યાદ રાખો એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ માંથી આપણને 50% આવડી ગયું માનો આ નિયમો યાદ રહી એટલે 50% આવડી ગયું ખાલી હવે શીખવાનું એક શું બાકી કાળ આધારિત એ ક્યાં ફેરફાર કરવાનો થાય ટુ બી ના ગ્રુપમાં કર્મ ગોતતા આવડી જાય ખાલી ટુ બી ગ્રુપમાં ફેરફાર કરો બાકી આ બધું સેમ જ આવવાનું છે ગમે તે કાળ હોય ફરજિયાત ત્યાં બી થઈ બાય આયા જે કરતા હતું એ આગળ ના હતું એ અન્ય શબ્દ આ બધું એમાં સેમ જ આવવાનું છે એટલે આ પેલા 5 નિયમો અને આ વ્યાખ્યા આટલું યાદ રહી જાય આપણે 50% એક્ટિવ પેસિવ જે છે એક જ લેક્ચરમાં આપણે આવે હવે પછી ખાલી જેમ કાળ આવે છે એમ એની પ્રશ્નાત્મક રચના એટલે એમાં શું કરવાનું નકારે શું કરવાનું નકારમાં શું કરવાનું ખાલી ફેરફાર એટલો જ કરવાનો રહે એટલે મહત્વનું આટલું જ લખેલું છે જેના આધારે થઈને તમને 50% એક્ટિવ પેસિવ આવી જાય અને સૌથી સિમ્પલ તરીકેથી મતલબ કે સાદાઈથી આપણે આવડી જાય યાદ રહી જાય એવા જ એ નિયમો છે એટલે ખાસ એને મહત્વના છે કે આને આપણે નોટમાં લખી લઈશું અને આને ફરજિયાત પાકા કરશું અને જ્યારે તમે વાંચી આવું લખો છો ત્યારે આ બધા જ નિયમોમાં લાગુ પડ્યા કે નહીં એને એકવાર ફરજિયાત ચેક કરવો પડે તો જ તમને ખબર પડે કે છે નિયમો તો એમાંથી આ છે એને આપણે ચાલુ કાર્ડ જે પૂર્ણ હોય તે સમજવું ફરજિયાત 1 2 3 ને 4 આ ચાર જે છે એ નિયમો તો ફરજિયાત આપણને આવડવા જોઈએ તો જ આપણને ખબર પડે એટલે આ ત્રીજો નિયમ છે આ ચોથો છે અને આ પાંચમો છે એટલે ખાસ એને યાદ રાખી દેવું એટલે 1 2 આ 3 અને આ 4 આ ચાર નિયમો ફરજિયાત આવડે આ ચાલુ કાર્ડમાં આવશે એટલે યાદ રહી જાય કે ફરજિયાતપણે આ ચાર નિયમો આવડે એટલે આપણને 50% એક્ટિવ પેસિવ આવી જાય જેમાં વાક્ય લખો છો એમાં નિયમ લગાડતા જાઓ કર્મને કરતા લઈ લીધું કે હા પછી કાળ પર ટુબીનું રૂપ મૂકી દીધું તો કે આ ભૂતપૂર્વ મૂકી દીધું હા બાય પછી કરતા અથવા તો જે પણ સર્વનામનું કર્મ મૂકી દીધું કે આ છેલ્લે અન્ય શબ્દ આટલું કમ્પ્લીટ થાય એટલે એક્ટિવ પેસિવની બધી જ વાક્ય રચનાઓ આપણને સરળતાથી યાદ રહે હવે પછી આપણે આગળના પિરિયડની અંદર જે કાળ હોય છે એ ત્રણે જોઈશું કે સાદો વર્તમાન કાળ છે તો એમાં આકાર નકાર પ્રશ્ન શું આવે સાદો ભૂતકાળ છે શું આવે એવી રીતે આપણે કાળની વાક્ય રચના મુજબ અને વાક્યો લઈશું કે કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં બદલાવાનું એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાળથી શરૂઆત કરશું